આ છે રાજકોટનું રાંદરડા તળાવ અને રાંદરડા તળાવની સામોસામ એક રોજીમાનું નાનું એવું પણ પ્રાચીન મંદિર આવેલ છે. એ મંદિરે આપણે દર્શન કરવા જશું. એની પહેલાં આપણે આ અદ્ભુત નજારો જોઈએ. સામે કટાટોપ વૃક્ષો દેખાઈ રહ્યા છે. નદીમાં આછું નીર જેવું પાણી છે. અહીંયા વિવિધ જાતના પક્ષીઓ ચારો ચરવા માટે આવે છે અને દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ પણ આવે છે. આ જુઓ કેવો એકદમ અદ્ભુત સરસ મજાનો નજારો દેખાઈ રહ્યો છે. પાણી પણ આછું નીર જેવું છે. રાજકોટના મુખ્ય જળાશયો આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી ડેમ અને રાંદરડા ડેમ છે. એમાંનું આ રાંદરડા તળાવ છે. આ જો સામે આપણને દેખાય છે એ પક્ષીઓ પાણીમાં તરી રહ્યા છે. વચમાં બગલાઓ પણ છે. ઘણા બધા પક્ષીઓ બેઠા છે. અહીંયા નજારો અદ્ભુત છે અને જોવાની ખૂબ જ મજા આવે એવું નયનરમ્ય સરસ મજાનું વાતાવરણ છે. આ જો પક્ષીડા કેવા વિહાર કરી રહ્યા છે. આ બતક પાણીમાં તરતું પોતાના મુકામે જઈ રહ્યું છે. જોવાની ખૂબ જ મજા આવે એવો નજારો છે. આ થોડી જ વારમાં આપણે રોજીમાના દર્શન કરવા માટે જવાનું છે. કટાટોપ વનરાઈ અહીંયા ખીલી ઉઠી છે. ખૂબ જ સારું એવું લોકેશન છે આ જગ્યાએ. પથ્થરની શિલાઓ અતિ પ્રાચીન અને આ સામે દેખાય એ જ છે રોજીમાનું મંદિર. અહીંથી એક ભાઈ દર્શન કરીને હમણાં ગયા. એને પૂછ્યું કે ભાઈ આ રોજીમા કોણ છે? તો એણે જવાબ આપ્યો કે ભાઈ મને ખબર નથી રોજીમા કોણ છે, પણ મારે જ્યારે રોજીરોટી નહોતી મળતી ત્યારે મેં અહીંયા શ્રીફળ વધારવાનું ચાલુ કર્યું, ત્યારથી મને રોજીરોટી મળી રહી છે. એવા આ રોજીમા છે. સામે માતાજી દેખાય છે. દિવાલમાં ત્રિશૂળનું ચિહ્ન પણ બનાવેલું છે કંકુથી. પથ્થરની શિલાઓ અદ્ભુત દેખાઈ રહી છે. બાજુમાં જ લાખેશ્વર જવાનો રસ્તો છે અને હાવ નજીકમાં પ્રદ્યુમન પાર્ક પણ આવેલું છે. અલગ અલગ માતાજીના ફોટાઓ કોઈ મૂકી ગયા હોય એ દેખાઈ રહ્યા છે આપણને. આ છે દશામાની મૂર્તિ. પહાડી વિસ્તાર છે આ. ડુંગરાળ વિસ્તારમાં આ જગ્યા આવેલી છે. આ નાની એવી દેરી પણ છે. અને આ છે ભૂંભલા થોર, જે અત્યારે ખૂબ જ ઓછા થઈ ગયા છે. અને આ આપણે જોઈ રહ્યા છીએ મહાકાળી અને ગાત્રડા માતાજીનો મઢ છે. એ પણ પથ્થરની વચ્ચોવચ આવેલ છે. ત્રિશૂલ છે અને અહીંયા પક્ષીઓને અને ખિસકોલીઓને પીવા માટે પાણીના કુંડા ભરીને રાખવામાં આવેલા છે.
મહાકાળીમાં અને ગાત્રાળમાં અહીં બિરાજે છે. અને સામે હનુમાનજી મહારાજનું મંદિર છે. આ છે હનુમાનજી મહારાજ. જય બજરંગબલી. આ મઢમાં મહાકાળી અને ગાત્રાળમાં બિરાજે છે. તો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.